ડોક્ટરની દીકરીએ ફાંસીએ ચડીને આત્મહત્યા કરી. ફાંસીએ ચડીને આત્મહત્યા કરી. કેમ આત્મહત્યા કરી? કારણ કે ડોક્ટરની દીકરી કુસુમને લીધે એકવાર સિગરેટ પીતી હતી અને એના જ સ્કૂલના બીજા છોકરાએ મોબાઈલમાં ફોટો પાડી લીધો અને પછી વાયરલ કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરી. આ છોકરીએ એના બાપને કહી દીધું તું, બાપે ધીરજ પણ આપી હતી, પણ છતાં જોઈએ એવો સ્નેહ આપ્યો ને એને બીક લાગતી હતી કે વાયરલ થશે, મારો ફોટો વાયરલ થશે, કેવું થશે, એમાં આત્મહત્યા કરી લીધી. જો બાપે યથાર્થ સ્નેહ આપ્યો હોત, સમય આપ્યો હોત, આ પરિસ્થિતિ ન સર્જાત. અમેરિકામાં એક ભાઈ મર્સિડીઝ લાયા, મર્સિડીઝ બહાર મૂકી હતી. રવિવારનો દિવસ હતો, છાપું વાંચવા બગીચામાં બેઠા હતા. એનો નાનકડો છોકરો બહાર રમતો હતો. રમતા રમતા મર્સિડીઝ આગળ ગયો અને ધીમે ધીમે આ ભાઈના કાનમાં કંઈક અવાજ આવવા લાગ્યો, શું 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 ઘસરકાનો. એટલે બહાર જઈને જોયું તો છોકરાના હાથમાં કંઈ પથ્થરો આવી ગયો હતો અને એને મર્સિડીઝ, નવી મર્સિડીઝના બોનેટ ઉપર લીટા પાડી દીધા. બોનેટ બગાડી દીધું મર્સિડીઝનું. પોતાનો દીકરો હતો પણ આ ભાઈ થઈ ગયા ગુસ્સે. છોકરાને ઝાલ્યો, ઝાલીને લઈ ગયા ઘરમાં, લીધી હથોડી અને એની જે હાથેથી પથ્થરો પકડ્યો હતો એ આંગળીઓ છુંદી નાખી. બંને આંગળીઓ ઉપર એ જે હાથની આંગળીએ કર્યું હતું એના ઉપર તોડી નાખી. હોસ્પિટલમાં લઈ જવું પડે, પોતાનો હતો એટલે લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી પણ આંગળીઓ કાપી નાખવી પડી કારણ કે છુંદાઈ ગઈ હતી. પાટો બાંધ્યો હતો, બાળક નાનો હતો. એ બાળકે એક દિવસ એના બાપને પૂછ્યું કે પપ્પા, મને કોને? જેમ બગીચામાં આપણે લોન કટ કરીએ છીએ તો થોડા દિવસમાં લોન પાછી આવી જાય છે, તો મારી આંગળીઓ કટ કરી છે તો પાછી આવતા કેટલા દિવસ થશે? આ વાક્ય સાંભળ્યું એના બાપને આઘાત લાગી ગયો કે મેં જિંદગીની કેવી મોટી ભૂલ કરી નાખી, અને ઘરે જઈને પોતે ફાંસીના માછલે લટકીને મરી ગયો. મર્સિડીઝ હતી, મરવાની ક્યાં જરૂર હતી? છોકરો છે ભાઈ, લીસોટા પાડે, લીસોટા ફરતી ઉભરાઈ જશે, સર્વિસ થઈ જશે, પણ આવા હુમલા કરી બેસાય, હથોડીઓથી મરાય. આજે માણસ સ્નેહ ચૂકી જાય છે, ભૂલી જાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ પાસે પણ આવા એક બાળકને લઈને આવ્યા હતા, તો બાપાએ પ્રેમથી સમજાયું કે ઈર્ષાને લીધે